ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર દરજી દિવ્યા, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જે પેપર ભણવાનું છે તે છે ML2-101 માહિતી સ્ત્રોતો, પદ્ધતિઓ અને સેવાઓ, ઇન્ફોર્મેશન સોર્સિસ, સિસ્ટમ્સ એન્ડ સર્વિસીસ. તેમાં આપણો જે એકમ નંબર 9 છે જે છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે તેના વિશે વાતચીત ચાલુ કરીએ. સૌ પ્રથમ તો આપણે જોઈએ કે આજે આપણે કેટલું ભણીશું, કે આજે કેટલા અભ્યાસ આપણે કવર કરીશું. સૌ પ્રથમ આપણે જોઈશું પ્રસ્તાવના, ત્યારબાદ રાષ્ટ્રીય સંગઠનો કયા કયા છે, તેના કાર્યો શું છે, તેમના પબ્લિકેશન્સ કયા કયા છે અને તે કેવી રીતે અલગ અલગ રીતે સમાજમાં કાર્યો કરી રહ્યા છે. બરાબર. સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે બે વસ્તુઓ આપણે લાઇબ્રેરી સાયન્સમાં આવે છે, સંગઠનો અને એસોસિએશન્સ. સંગઠનો ઓર્ગેનાઇઝેશન્સ અને સંસ્થાઓ એસોસિએશન્સ. જે આપણે આજે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ ઓર્ગેનાઇઝેશનની છે, પણ પહેલાં આપણે આ બે શબ્દો વચ્ચેનો અંતર અને એ બે શબ્દો શું કહેવા માંગે છે તેના વિશે જાણકારી મેળવી લઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ઓર્ગેનાઇઝેશન્સ જે હોય છે એ બહુ મોટા પાયા પર કામ કરતી હોય છે, બહુ મોટી સંસ્થા હોય છે કે જે આપણા દેશ અને એની સાથે સાથે બીજા દેશો સાથે પણ સંકળાઈને કાર્ય કરતી હોય છે, જેવી રીતે નેસ્કેડ છે, ડેસીડોક છે, નેસ્કોમ છે, એવી રીતે. હવે બીજી તરફ આપણે જોઈએ તો સંસ્થાઓ એસોસિએશન્સ કઈ છે. તો લાઇબ્રેરી સાયન્સમાં જે એસોસિએશન છે એના નામ આપણે એવી રીતે છે કે ILA છે, ઇન્ડિયન લાઇબ્રેરી એસોસિએશન, આઇટલીસ, ઇન્ડિયન લાઇબ્રેરી એસોસિએશન ફોર ટીચર્સ. બરાબર. તો જે સંસ્થાઓ છે એ એક પર્ટિક્યુલર દેશ માટે કામ કરતી હોય છે, પણ જ્યારે ઓર્ગેનાઇઝેશન્સની આપણે વાત કરીએ ત્યારે ઓર્ગેનાઇઝેશન જે હોય છે એ આપણા દેશ અને બીજા દેશો સાથે પણ સંકળાયેલી હોય છે. નેશનલ ઓર્ગેનાઇઝેશન્સ, બરાબર, તો તે કયા કયા છે એને પહેલાં આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોર્સિસ, જેને નેસ્કેર તરીકે ઓળખવામાં કહીએ છીએ. બીજું જે છે નેશનલ સોશિયલ સાયન્સ ડોક્યુમેન્ટેશન સેન્ટર, જે નેસ્ડોક છે. અને ત્રીજું છે ડિફેન્સ સાયન્ટિફિક ઇન્ફોર્મેશન એન્ડ ડોક્યુમેન્ટેશન સેન્ટર્સ, ડેસીડોક. હવે આ ત્રણેય વિશે આપણે વિસ્તૃતમાં જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન રિસોર્સિસ, જેને નેસ્કેર કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે ત્રણ એસોસિએશન વિશે આપણે ભણવાના છીએ તેમાં સૌથી વધારે તમારે ધ્યાનમાં રાખવાવાળી વસ્તુ એ છે કે આમાં આપણે જ્યારે નેટ સેટ કે લાઇબ્રેરી સાયન્સની કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયારી કરતા હોઈએ ત્યારે આવા પ્રશ્નો આપણે વારંવાર પેપરમાં પૂછાઈ ગયા છે અને પૂછાતા રહે છે કે નેસ્કેરની સ્થાપના ક્યારે થઈ હતી, નેસ્કેરનું હેડક્વાર્ટર કયું છે, તેનું વડું મથક કયું છે. બરાબર. તો આપણે જોઈએ જે નેસ્કેર છે તે આપણે એના નામ પરથી જ આપણને ખબર પડી જાય છે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન રિસોર્સિસ, કે આ શેની સાથે સંકળાયેલી સંસ્થા છે? તો સાયન્સ એન્ડ કમ્યુનિકેશન, બરાબર, વિજ્ઞાન સાથે સંકળાયેલી છે. તો આ જે ઓર્ગેનાઇઝેશન છે એ શું કરે છે? તો ભારત અને વિદેશના ટેલિકમ્યુનિકેશન ટેકનોલોજીના તમામ ક્ષેત્રે કોઈ પણ માહિતી હોય તેની એકબીજા સાથે આપ-લે કરે છે. હવે આ જે નેસ્કેર છે એની સ્થાપના ક્યારે થઈ હતી? તો એની સ્થાપના થઈ હતી 1952માં. બરાબર. જે સર્વપ્રથમ નેસ્કેર હતું એ શું હતું? તો ઇન્ડિયન નેશનલ સાયન્ટિફિક ડોક્યુમેન્ટેશન સેન્ટર, ઇનડોક હતું. બરાબર. ત્યારબાદ 2002માં ઇનડોક અને નિસ્કોમ બંનેનું મર્જ થઈ ગયું અને મર્જ થયા પછી શું બન્યું? નેસ્કેર. હવે આવો પ્રશ્ન પણ એક પરીક્ષામાં પૂછાયેલો છે કે
કોના મર્જથી કે કોના બે સંગઠનોના સંકળાથી નેસ્કેર બન્યું હતું? તો તે છે ઇન્સ્ટોક અને નિસ્કોમ, બરાબર છે. તો એનું હેડક્વાર્ટર કયું છે? તો તે છે ન્યૂ દિલ્હીમાં. હવે આપણે જોઈએ કે આની સાથે સાથે બીજું આના કાર્યો શું છે અને આના પાછળના હેતુઓ શું છે. નેસ્કેર જે છે એ NSL નેશનલ સાયન્સ લાઇબ્રેરી પણ આપી છે કે જેમાં એ લોકો શું કરે છે કે સાયન્સને લગતા જેટલા પણ સામાયિકો છે કે જેટલા પણ માહિતીના સ્ત્રોત છે કે પછી બુક્સ છે, ગ્રંથો છે, એ બધાનું શું કરે છે? એ જાળવણી કરે છે અને પછી એ લોકો જે પ્રમાણે ઉપભોક્તાને જોઈતી હોય તે પ્રમાણે એ લોકો એમને આપે છે. હવે આપણે જોઈએ કે જે નેસ્કેર છે એના હેતુઓ શું છે. તો તેના હેતુઓ શું છે કે દેશને ઉપયોગી બને તેમાં તમામ વૈજ્ઞાનિક સામયિકોને લઈ અને તેનો સંગ્રહ કરવાનો. એટલે આપણે વાત કરીએ પ્રમાણે કે આ જે સંસ્થા છે એ શું કામ કરે છે કે દેશમાં જે પણ વિજ્ઞાનને લગતા જે પણ સામયિકો હોય છે તેનું શું કરે છે? લઈ અને પોતાની પાસે એક સંગ્રહ રાખે છે. ત્યારબાદ દેશના અને અન્ય પ્રાપ્ય માહિતી માટેની ઉપભોક્તાની વિશિષ્ટ પૃચ્છાઓનો ઉત્તર આપવા માટે કે જે યુઝર્સ છે, જે વિજ્ઞાનની સંશોધન કરે છે, વિજ્ઞાનમાં સંશોધન કરી રહ્યું છે કે તેને કંઈક રિસર્ચ માટે જરૂર છે તો તેમની જવાબ આપે છે, બરાબર. બીજું છે સાર સામયિકાના મૂલ્યાંકન લેખો વિશે વૈજ્ઞાનિકો, ટેકનોલોજી ક્ષેત્ર વિદ્વાનો તેમજ ઇજનેરોની માહિતગાર કરે છે કે જે વિજ્ઞાન અને ટેકનોલોજીના જે કર્તાઓ છે, જે કાર્ય કરી રહ્યા છે તેમને શું કરે છે? માહિતી પૂરી પાડે છે. વૈજ્ઞાનિકોને જરૂરી વૈજ્ઞાનિક લેખોની ફોટો નકલ પૂરી પાડવા અને પ્રાપ્ય વૈજ્ઞાનિક સામગ્રીનો અનુવાદો પૂરી પાડવા કે જે ફોટોકોપીઝ છે, એક ફોટો કલેક્શન હોય, ફોટો લાઇબ્રેરી હોય, તો એ બધી વસ્તુઓનો સંગ્રહ કરી અને એ પણ જેને પણ જરૂરિયાત હોય તેવા લોકોને એ લોકો માહિતી પૂરી પાડે છે. તેની સાથે સાથે એક બીજી સેવા છે જે અનુવાદ સેવા, જેને આપણે કહીએ છીએ ટ્રાન્સલેશન સર્વિસીસ, તો એ પણ એ પૂરી પાડે છે. રાષ્ટ્રના વૈજ્ઞાનિક કાર્યના પ્રકાશિત અને અપ્રકાશિત અહેવાલોનો સંગ્રહ સ્થાન રિપોઝિટરી તરીકે પણ કામગીરી કરે છે કે આપણા રાષ્ટ્રની અંદર જે પણ સામયિકો પ્રકાશિત થયા છે અને જે નથી થયા તે બધાની એક રિપોઝિટરી એમની પાસે છે, જેથી બીજાને મદદરૂપ બની શકે. ત્યારબાદ જોઈએ કે નેસ્કેરની પ્રવૃત્તિઓ કઈ કઈ છે. નેસ્કેરની જે પ્રવૃત્તિઓ છે તેના દ્વારા એ લોકો સાયન્સ અને ઇન્ફોર્મેશન એન્ડ સાયન્સને ડિપાર્ટમેન્ટમાં જે પણ જરૂરિયાતો હોય તેને એ લોકો પૂરી પાડે છે. તો સૌપ્રથમ એની પ્રવૃત્તિઓમાં આપણે જોઈએ કે પ્રાથમિક કક્ષાના 17 અને દ્વિતીય કક્ષાના 2 વૈજ્ઞાનિક સંશોધનો સામયિકોનું પ્રકાશન કરે છે. ત્યારબાદ છે નેસ્કેર ન્યૂઝ અને CSIR સમાચારનું પણ એ પ્રકાશન કરે છે. ત્યારબાદ ઔષધિઓની કાચી સામગ્રી અને સંગ્રહ સ્થાન, એટલે જે પણ ઔષધિઓ છે, બરાબર, એને શું કરે છે? એ લોકો પ્રિઝર્વ કરે છે, પોતાની પાસે એની જે ટેકનિક્સ હોય છે એ પણ એ લોકો સાચવી રાખે છે. ત્યારબાદ છે પ્રચલિત વિજ્ઞાન સામયિકો, કે આપણે પહેલાં વાત કરીએ પ્રમાણે કે એ લોકો જે પણ સામયિકો એમના ફિલ્ડમાં, સાયન્સના ફિલ્ડમાં જે પણ સામયિકો તેનું શું કરે છે? એ લોકો જાળવણી કરે છે. ત્યારબાદ છે માહિતી સેવાઓ, પછી છે વિશિષ્ટ ડેટાબેઝનો વિકાસ અને જાળવણી. ત્યારબાદ છે વિજાણુ પ્રકાશનો, ઇલેક્ટ્રોનિક પબ્લિકેશન્સ. ત્યારબાદ છે માનવ સંસાધન વિકાસ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. ત્યારબાદ માહિતી સ્ત્રોતો અને વેચાણકર્તાઓ અને સલાહ સેવાઓ. હવે આપણે જોઈએ કે નેસ્કેર દ્વારા જે પ્રકાશિત થતા સામયિકો છે તે કયા કયા છે. આ પણ એક મેજર ક્વેશ્ચન બની શકે એવો છે નેટસેટ માટે કે નેસ્કેર દ્વારા કયા કયા સામયિકો કે કઈ જર્નલ્સ નેસ્કેર આપે છે કે પબ્લિશ કરે છે, બરાબર. તો એમાં સૌથી પહેલી જે જર્નલ છે તે છે જર્નલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, જે કેવી છે? મંથલી, કે દર મહિને આ જર્નલ પબ્લિશ થાય છે. બીજી જે છે તે છે ઇન્ડિયન જર્નલ ઓફ કેમિસ્ટ્રી એ મંથલી, એન્ડ ત્રીજી જે છે ઇન્ડિયન જર્નલ ઓફ કેમિસ્ટ્રી બી મંથલી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે નામ છે એ આપણે ખાસ યાદ રાખવા જોઈએ, કારણ કે પરીક્ષામાં વારંવાર આવા પ્રશ્નો પૂછાતા હોય છે કે નેસ્કેર દ્વારા કયા કયા જર્નલ્સ પબ્લિકેશન થાય છે.
ત્યારબાદ ચોથું જે છે ઇન્ડિયન જર્નલ ઓફ એક્સપેરિમેન્ટ બાયોલોજી, જે મંથલી છે. ત્યારબાદ જે પાંચમું છે તે છે ઇન્ડિયન જર્નલ ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ ફિઝિક્સ મંથલી. ત્યારબાદ છઠ્ઠું છે ઇન્ડિયન જર્નલ ઓફ બાયોકેમિસ્ટ્રી એન્ડ બાયોફિઝિક્સ બાય મંથલી. ઇન્ડિયન જર્નલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ મટીરિયલ સાયન્સ બાય મંથલી છે પણ. જે આઠમું છે તે છે ઇન્ડિયન જર્નલ ઓફ કેમિકલ ટેકનોલોજી. ત્યારબાદ નવમી છે ઇન્ડિયન જર્નલ ઓફ રેડિયો એન્ડ સ્પેસ ફિઝિક્સ. અને 10મી છે જર્નલ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, જે છે બાય મંથલી છે. ત્યારબાદ બીજી જોઈએ તો જે છે ઇન્ડિયન જર્નલ ઓફ મેરીન સાયન્સ, જે ક્વાર્ટરલી છે. ત્યારબાદ છે ઇન્ડિયન જર્નલ ઓફ ફાયર એન્ડ ટેક્સટાઇલ રિસર્ચ. નેશનલ પ્રોડક્ટ રિલાયન્સ બાય મંથલી. ઇન્ડિયન જર્નલ ઓફ બાયોલોજી ક્વાર્ટરલી. ઇન્ડિયન જર્નલ ઓફ ટ્રેડિશનલ નોલેજ એન્ડ એનાલ્સ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સ્ટડીઝ, જે ક્વાર્ટરલી છે. હવે આપણે જેટલી પણ જોઈએ એ બધી કેવી હતી કે ફિઝિક્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી એને લગતી હતી. પણ જે આ જે છે એનાલ્સ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ સ્ટડી, જે આપણા લાઇબ્રેરી સાયન્સના ફિલ્ડ માટે જરૂરી હોય છે, તો આપણે આ ખાસ યાદ રાખવાનું હોય છે કે જે આ જર્નલ છે એનાલ્સ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સ્ટડીઝ એ કોના દ્વારા પબ્લિશ થાય છે, તો તે થાય છે નેસ્કેર દ્વારા, બરાબર. ત્યારબાદ એક છેલ્લી છે ભારતીય વૈજ્ઞાનિક આવામ ઔદ્યોગિક અનુસંધાન પત્રિકા, જે હિન્દીમાં આવે છે, જે હાફ યરલી એટલે દર 6 મહિને હોય છે, બરાબર. ત્યારબાદ છે કે આના સિવાય પણ એ લોકો 2 સાર સામાયિકો પણ પ્રકાશિત કરે છે. તે 2 સાર સામાયિકો કહે છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો એક છે મેડિકલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સ એબ્સ્ટ્રેક્ટ અને બીજી છે ઇન્ડિયન સાયન્સ એબ્સ્ટ્રેક્ટ, જે ફોરનાઇટલી છે. હવે આપણે જોઈએ કે ફોરનાઇટલી મીન્સ તો પખવાડી, મતલબ દર 15 દિવસે જે પબ્લિશ થતી હોય તેને ફોરનાઇટ કહીએ છીએ, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ એની પ્રવૃત્તિઓને આગળ જોઈએ કે CSIR સમાચાર ન્યૂઝ, તેનું પણ એ પબ્લિકેશન કરે છે. તે કઈ છે? CSIR ન્યૂઝ ફોર્ટલાઇન અને હિન્દીમાં જે CSIR સમાચાર, એવી રીતે માસિક, એવી રીતે 2 પબ્લિકેશન એ લોકોના છે સમાચાર. ત્યારબાદ છે પ્રચલિત વૈજ્ઞાનિક સામાયિક કે પોપ્યુલર સાયન્સ પબ્લિકેશન, કે સાયન્સમાં એમના જે પ્રખ્યાત હોય તેવા પબ્લિકેશન્સ કયા કયા છે, તો તે 3 છે. અંગ્રેજીમાં જે આવે છે તે છે સાયન્સ રિપોર્ટ. હિન્દીમાં જે છે તે છે ભારત કી સંપદા વિજ્ઞાન પ્રગતિ, જે માસિક છે. અને ત્રીજી છે ઉર્દુમાં, તે કઈ છે? સાયન્સ કી દુનિયા, જે ત્રિમાસિક છે. હવે આપણે અહીંયા જોઈએ કે નેસ્કેર જે છે તે તેમના જે પોપ્યુલર સાયન્સ પબ્લિકેશન છે એ મલ્ટિપલ લેંગ્વેજમાં પણ એ લોકો પ્રકાશિત કરી રહ્યા છે. ત્યારબાદ છે વિજાણુ પ્રકાશન, જેને આપણે ઇલેક્ટ્રોનિક પબ્લિકેશનના નામથી ઓળખીએ છીએ. તો વિજાણુ પ્રકાશન કે ઇલેક્ટ્રોનિક પબ્લિકેશન એમના કયા કયા છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો તે છે ઇન્ડિયન સાયન્સ એબ્સ્ટ્રેક્ટ, બીજી છે મેડિકલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ એબ્સ્ટ્રેક્ટ, અને ત્રીજી છે વેલ્થ ઓફ ઇન્ડિયા, એન્ડ ફોર્થ જે છે તે રો મટીરિયલ સિરીઝ છે, બરાબર. આપણો જે સબ્જેક્ટ છે તે લાઇબ્રેરી સાયન્સ છે, પણ એવું નથી કે આપણે ખાલી લાઇબ્રેરી સાયન્સ સુધી સીમિત રહીએ છીએ. આપણે લાઇબ્રેરી સાયન્સના અંદર બધા વિષયોનો સમાવેશ થઈ જાય છે. તો એક જે લાઇબ્રેરિયન હોય તે શું હોય છે? માહિતીનો ભંડોળ હોય છે. તો તેની પાસે બધી જ માહિતી હોય છે કે સાયન્સનો જે સૌથી વધારે ચાલતું પબ્લિકેશન કે સાયન્સમાં સૌથી વધારે ચાલતી જર્નલ્સ કે જે સૌથી વધારે રિસર્ચ સ્કોલરને કામ લાગી શકે તે કઈ છે, તે પણ એક લાઇબ્રેરિયનને ખબર હોય છે. ત્યારબાદ જોઈએ કે તેની માહિતી સેવાઓ, ઇન્ફોર્મેશન સર્વિસીસ કઈ કઈ છે. તો સૌ પ્રથમ છે કે વેલ્થ ઓફ નેશન એન્ડ માપા ડેટાબેઝ પર આધારિત મેડિકલ એન્ડ એરોમેટિકલ પ્લાન્ટ્સ ઇન્ફોર્મેશન સર્વિસીસ, જે મેપિસ કહીને ઓળખાય છે, તે પૂરી પાડે છે. ત્યારબાદ છે કન્ટેન્ટ એબ્સ્ટ્રેક્ટ એન્ડ ફોટોકોપી. તો એ શું કરે છે કે એબ્સ્ટ્રેક્ટ પણ સંગ્રહ કરે છે અને તેની સાથે સાથે ફોટોકોપીઝ કે મલ્ટિપલ ફોટોકોપીઝની એક એમની પાસે જાળવણી કરેલી હોય છે. ફોટોઝની એક લાઇબ્રેરી હોય છે, તેમાં 3000થી પણ વધારે ફોટોઝ એ લોકોએ રાખેલા છે. ત્યારબાદ છે નેસ્કેરે સામાયિકોને ISSN ક્રમાંક આપવા માટેનું આંતરરાષ્ટ્રીય કેન્દ્રનું ભારતમાં પ્રકાશિત થતા સામાયિકોને ISSN નંબર આપવા માટેનું રાષ્ટ્રીય કેન્દ્ર છે. તો હવે આપણે જોઈએ કે ISSN શું છે. તો ISSN મીન્સ કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સિરિયલ નંબર, બરાબર, કે જે સેનામાં આ લોકો આપે છે કે સામાયિકો માટે આપણે આપીએ છીએ. તો સામાયિકો આપવા માટેનું
ભારતમાં જે એનું કેન્દ્ર છે એ કોણ છે તો નેસ્કેર થ્રુ આપવામાં આવે છે, બરાબર. રાષ્ટ્રીય સામાજિક વિજ્ઞાન પ્રલેખન કેન્દ્ર, જેને નેશનલ સોશિયલ સાયન્સ ડોક્યુમેન્ટેશન સેન્ટર નેસ્ડોકથી ઓળખવામાં આવે છે. હવે આપણે આના નામ પરથી પણ આપણે એક વસ્તુ ક્લિયર થઈ જાય છે કે આ કયા વિષય માટે છે, તો તે છે નેશનલ સોશિયલ સાયન્સ, એટલે સામાજિક વિજ્ઞાન માટેનું આ ઓર્ગેનાઇઝેશન છે. તેનું હેડક્વાર્ટર કયું છે તો ન્યૂ દિલ્હી. તેની સ્થાપના ક્યારે થઈ તો 1969માં 1969માં. ત્યારબાદ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ ICSSR દ્વારા કરવામાં આવી છે. આની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી છે, તેનું સ્થાપનાનું વર્ષ કયું છે અને તેનું હેડક્વાર્ટર કયું છે, આટલી વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. તો તેનું હેડક્વાર્ટર ક્યાં છે, દિલ્હીમાં આવેલું છે. તેની સ્થાપના ક્યારે થઈ હતી તો 1969માં 1969માં. અને ત્યારબાદ એની સ્થાપના કોને કરી હતી તો તે કરી હતી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ ICSSR દ્વારા કરવામાં આવી હતી. હવે નેસ્ડોક દ્વારા સામાજિક વિજ્ઞાનના સંશોધકો માટે ગ્રંથાલય અને માહિતી સેવાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. ગ્રંથાલય અને સંદર્ભ સેવાઓ, જે આ જે ઓર્ગેનાઇઝેશન છે તે શું કરે છે કે સામાજિક વિજ્ઞાન, બરાબર, સામાજિક વિજ્ઞાન સોશિયલ સાયન્સના જેટલા પણ સંશોધનકર્તાઓ છે તેમના માટે શું કરે છે કે માધ્યમ પૂરું પાડે છે કે જેના દ્વારા એ લોકો માહિતીને મેળવી શકે. તેમાં ગ્રંથાલય અને સંદર્ભ સેવાઓ, બરાબર, લાઇબ્રેરી અને રેફરન્સ સર્વિસીસ એ લોકો પૂરી પાડે છે. ત્યારબાદ છે મુદ્રિત અને ડિજિટલ ઓનલાઈન ડેટાબેઝીસ સાથે બંનેના ઉપલબ્ધ ડેટાબેઝીસમાંથી સાહિત્ય શોધ સેવા, બરાબર, કે ફાઇન્ડિંગ્સ ઓફ લિટરેચર, બરાબર. તો ત્યારબાદ છે માંગ આધારિત વાંગ્મય સૂચિ સંકલન, કે જે વિષયની માંગ સૌથી વધારે હોય તેના પ્રમાણે જે લોકો કામ કરે છે અને જે વાંગ્મય સૂચિ છે જે પ્રસ્તુત કરે છે. ત્યારબાદ છે ગ્રંથો અને સામાયિકોની આંતર ગ્રંથાલય લેવડ દેવડ સેવા અથવા પ્રલેખોની ફોટો નકલ દ્વારા પણ પ્રલેખી પ્રાપ્ત સેવા. આંતર લેવડ દેવડ પ્રક્રિયા એટલે ઇન્ટર લાઇબ્રેરી લોન. ત્યારબાદ જોઈએ તો સામાજિક વિજ્ઞાનોમાં પ્રકાશિત થયેલા વાંગ્મય સૂચિઓ, ડાયરેક્ટરીઓ અને સંદર્ભ સ્ત્રોતો મેળવવા તેમજ સંસ્થા અને ગ્રંથાલયોને વહેંચવા. તો એ લોકો શું કરે છે કે જે અમુક જે હોય છે પબ્લિકેશન્સ તે આપણા ભારતમાં નથી મળી શકતા કે ભારતમાં નથી આવી શકતા, તો તેને શું કરે છે એ લોકો જાતે લઈ લે છે અને પછી જેને પણ જોઈએ તેને એ લોકો એ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરે છે. હવે આપણે દેખીએ કે નેસ્ડોક, બરાબર, નેસ્ડોક જે છે એના પબ્લિકેશન્સ કયા છે. તો જે સર્વપ્રથમ છે કે ભારતમાં સામાજિક વિજ્ઞાન સંશોધન અને તાલીમ સંસ્થાઓની ડાયરેક્ટરી, ડાયરેક્ટરી ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન ઇન ઇન્ડિયા. તો તે છે સામાજિક વિજ્ઞાન સંશોધન અને તાલીમ સંસ્થાઓ, ડાયરેક્ટરી ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. આ ઇન્સ્ટિટ્યુશનો શું કામ કરે છે તો આ ડાયરેક્ટરી ભારતમાં સંશોધન અને તાલીમમાં રોકાયેલ 450 જેટલી સામાજિક વિજ્ઞાન સંસ્થાઓની વ્યાપક માહિતી દર્શાવે છે. તે સંશોધનોનો વિસ્તાર, મુખ્ય ઉપલબ્ધિઓ, વિશિષ્ટ વસૂલતો, અદ્યતન સંશોધન પ્રકલ્પો, પ્રકાશનો, કર્મચારીઓનો પ્રકાર, હેતુઓ, ઉદ્દેશ અને પ્રવૃત્તિઓ, માતૃ સંસ્થા, પ્રકાશનોના તાલીમ, અભ્યાસક્રમોના નામ, કક્ષા, ગ્રંથાલય, સંગ્રહ અને સેવા તેમજ આ બધી સેવાઓ તે લોકો પૂરી પાડે છે. જે બીજું છે તે છે ભારતમાં સામાજિક વિજ્ઞાન ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રોની ડાયરેક્ટરી, ડાયરેક્ટરી ઓફ સોશિયલ ઇન્ફોર્મેશન સેન્ટર્સ ઇન ઇન્ડિયા સાયન્સ લાઇબ્રેરી, બરાબર, કે જે ભારતમાં જેટલી પણ જગ્યા પર એમને મળતી માહિતી, જેમ કે સામાજિક વિજ્ઞાનના ગ્રંથાલયો, બરાબર, માહિતી કેન્દ્રો જ્યાં જ્યાં આવેલા છે તેમના વિશે વાત કરે છે કે આ ડાયરેક્ટરી શું કામ કરે છે તેના વિશે માહિતી. કે આ ડાયરેક્ટરી સામાજિક વિજ્ઞાન અને સંબંધિત વિષયોમાં 447 સરકારી એજન્સીઓ સાથે સંકળાયેલા ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રો, વિવિધ મંત્રાલયો સાથે વિશ્વવિદ્યાલયો અને સ્વતંત્ર અંગો, બેંકો, ઉદ્યોગો અને ધંધા વગેરે હેઠળ ચાલતી સંસ્થાઓ, તાલીમ સંસ્થાઓ માની માહિતી એ આપે છે. ગ્રંથાલયો વિશેની માહિતીમાં તેમના સ્વતંત્ર નામની સાથે તેની માતૃ સંસ્થાઓનો સંદર્ભ પણ આપવામાં આવે છે. પ્રત્યેક નોંધ, ગ્રંથાલયનું સરનામું, ઈમેલ્સ,
કર્મચારીઓની સંખ્યા, સંગ્રહોનો પ્રકાર, અંદાજપત્ર, વિષયનો વ્યાપ, કમ્પ્યુટીકરણ, વિગતો, વસૂલતો અને સેવાઓ જેવી કે ફોટોકોપી, વિષયમય સૂચિ સેવા, આંતર ગ્રંથાલય લોન, ઓનલાઈન ડેટાબેઝ, સાહિત્ય શોધ, અનુવાદ વગેરેનો સમાવેશ આમાં થાય છે. ત્યારબાદ ત્રીજું જોઈએ તે છે સંશોધન પ્રોજેક્ટ્સ અહેવાલો ડેટાબેઝ, ડેટાબેઝિસ ઓફ રિસર્ચ પ્રોજેક્ટ્સ. આ ડાયરેક્ટરીમાં શું છે કે ભારતમાં સંશોધન અને તાલીમમાં રોકાયેલ 450 જેટલા સામાયિક વિજ્ઞાન સંસ્થાઓની વ્યાપક માહિતી દર્શાવે છે. તે સંશોધનનો વિસ્તાર, મુખ્ય ઉપલબ્ધિઓ, વિશિષ્ટ વસૂલતો, અદ્યતન સંશોધન પ્રકલ્પો, પ્રકાશનો વગેરેની માહિતી પણ એ લોકો આપે છે. કર્મચારીઓનો પ્રકાર, હેતુ અને ઉદ્દેશ, પ્રવૃત્તિઓ, માતૃ સંસ્થાઓ, પ્રકાશનો, તાલીમો, અભ્યાસક્રમોના નામ અને કક્ષા, ગ્રંથાલય સંગ્રહ અને સેવાઓ તેમજ સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી વસૂલતો વિશે પણ માહિતી દર્શાવે છે. ત્યારબાદ ચોથું જે છે તે પીએચડી મહાનિબંધો ડેટાબેઝ, ડેટાબેઝિસ ઓફ પીએચડી ડેઝર્ટેશન્સ. તો આમાં શું છે તેના વિશે આપણે માહિતગાર કરીએ. તો ICSSR તેમજ અન્ય સંગઠનો દ્વારા નાણાકીય સહાય મેળવતા 3000થી પણ વધારે સંશોધન પ્રોજેક્ટ્સ અહેવાલોના કરતા આખ્યા, ટાઇટલ્સ, વિષય વગેરે વાંગ્મય સૂચિગત વિગતોમાં ને આ ડેટાબેઝ આવરી લે છે. તે મુદ્રિત અને ડિજિટલ બંને સ્વરૂપમાં ઉપલબ્ધ છે. યુનિયન કેટલોગ્સ ઓફ સોશિયલ સાયન્સ પીરિયોડિકલ્સ એન્ડ સિરિયલ્સ ઇન ઇન્ડિયા. નેસ્ટોક દ્વારા 1970થી સામાજિક વિજ્ઞાન સામાયિકો અને ક્રમિક પ્રકાશનોની સંઘ સૂચિનું સંકલનનું કાર્ય હાથ ધરવામાં આવેલું. સંપૂર્ણ ડેટાબેઝ 17 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોના 550 ગ્રંથાલયોમાં 31,125 સામાયિકોની વિગતો સાથે 32 ગ્રંથાલયોમાં પ્રકાશિત કર્યો હતો, જેમાં રાષ્ટ્રીય કલકત્તાના સ્વતંત્ર ગ્રંથાલયનો પણ સમાવેશ થાય છે. ચેન્નઈ, મુંબઈ, હૈદરાબાદના ગ્રંથાલયોના સામાયિકોની સંઘ સૂચિ વર્ષ 2000 સુધી અદ્યતન સામેલ કરવામાં આવી છે. ચેન્નઈના સામાયિકોની વિગત 12 ગ્રંથાલયોના સામાયિકોના સ્થાનને આવરી લે છે. હૈદરાબાદના સામાયિકોની સંઘ સૂચિ 25 ગ્રંથાલયોના 4455 આખ્યાનોનું સ્થાન દર્શાવે છે, જ્યારે મુંબઈની સામાયિક સંઘ સૂચિ 16 ગ્રંથાલયોના ઉપયોગ 2928 સામાયિકોનો આવરી લે છે. આ ત્રણેય સંઘ સૂચિઓ કોમ્પ્યુટર દ્વારા વાંચી શકાય છે તેવા સ્વરૂપમાં પણ ઉપલબ્ધ છે. ત્યારબાદ જે ત્રીજું છે તે આપણે જોઈએ છે ડિફેન્સ સાયન્ટિફિક ઇન્ફોર્મેશન એન્ડ ડોક્યુમેન્ટેશન સેન્ટર, જેને કહીએ ડેસીડોગ. ડેસીડોગ એ ડિફેન્સ સાયન્સ લેબોરેટરી DSL, જે હાલ ડિફેન્સ સાયન્સ સેન્ટર છે તેના વિભાગ સાયન્ટિફિક ઇન્ફોર્મેશન બ્યુરો SIB તરીકે વર્ષ 1958થી કાર્યરત છે. 1948માં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDO, ઘણી બધી વાર DRDOનું ફૂલ ફોર્મ પર પૂછવામાં આવે છે કે DRDOનું ફૂલ ફોર્મ શું છે, તો શું છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ. ગ્રંથાલયની સ્થાપના કરવામાં આવી, જે 1958માં SIBનો વિભાગ બન્યો. વર્ષ 1967માં SIBને માન્યતા પ્રાપ્ત થઈ અને નવા નામ સાથે જે આ બહાર પડ્યું જે ઓર્ગેનાઇઝેશન, તેનું શું નામ છે ડિફેન્સ સાયન્ટિફિક ઇન્ફોર્મેશન એન્ડ ડોક્યુમેન્ટેશન સેન્ટર ડેસીડોગ. તે કાર્યરત કરતું હતું અને આજે પણ DSL જે છે એ ડિફેન્સ સાયન્સ લેબોરેટરી છે જે વહીવટ અને નિયંત્રણનું કાર્ય હેઠળ એમાં કાર્ય કરી રહી છે. હવે આપણે જોઈએ કે જે ડેસીડોગ છે તેના મુખ્ય ઉદ્દેશ્યો કયા કયા છે. તો સર્વપ્રથમ તેનો જે ઉદ્દેશ્ય તે છે DRDOના મુખ્ય મથકો, પ્રયોગશાળાઓ અને વૈજ્ઞાનિક માહિતી, પ્રલેખન, ગ્રંથાલય, પ્રત્યાલેખન, રિપ્રોગ્રાફી, અનુવાદ સેવાઓ પૂરી પાડવા માટે કેન્દ્રીય સ્ત્રોત તરીકે કાર્ય કરવું, તેમજ તે અંગેના વૈજ્ઞાનિક માહિતી કાર્યક્રમો સ્થાપવા અને સંયોજવા. તેનો જે સૌથી પહેલો ઉદ્દેશ્ય તે શું છે કે ગ્રંથાલયો જે છે, હવે આપણે જે પહેલાં જે નેસ્કેર જોયું તે શેના માટે હતું,
સાયન્સ માટે હતું. જે ઓર્ગેનાઇઝેશન હતું શેના માટે કામ કર્યું હતું? સાયન્સના ફિલ્ડ માટે કામ કરતું હતું. ત્યારબાદ જે આપણે બીજું જોયું શેના માટે હતું તો સામાજિક વિજ્ઞાન માટે. અને જે આ ત્રીજું છે ડેસીડોગ આપણે જ્યારે હમણાં ભણી રહ્યા છે તે શેના માટે કામ કરે છે? ડિફેન્સ માટે એ લોકો કામ કરી રહ્યા છે. બરાબર. તો એમાં કેવા પ્રકારની માહિતી મળશે? તો તેના ગ્રંથાલયો ક્યાં છે, તેના પ્રત્યાલેખો, કે પછી તેના માટેની અનુવાદ સેવાઓ. અનુવાદ સેવા ત્રણેય માહિતી પહેલા ઓર્ગેનાઇઝેશનમાં જોયું એમાં પણ હતી, બીજું ઓર્ગેનાઇઝેશન જોયું એમાં પણ હતી, અને આ ત્રીજું ઓર્ગેનાઇઝેશન આવ્યું એમાં પણ એક વસ્તુ કોમન આવી કે અનુવાદ સેવા. અનુવાદ સેવા શા માટે કરવાની હોય છે કે જે બહારના દેશોમાં જેમ કે જાપાન છે, ચીન છે, ત્યાં જે સામાયિકોનું પ્રકાશન થયું છે તો એ સામાયિકો કે એ જે જર્નલ્સ છે તેની જરૂર જો ભારતમાં કોઈ વ્યક્તિને કે કોઈ યુઝરને હોય ત્યારે કેવી રીતે એનો ઉપયોગ કરી શકે? તો તેના માટે શું કરે છે કે ટ્રાન્સલેશન સર્વિસીસ પૂરી પાડે છે, જેથી એ જે લેંગ્વેજમાં જર્નલ પબ્લિશ થઈ છે તેનો ટ્રાન્સલેટ થઈ અને આપણા જે યુઝર્સ હોય તેને આપણે આ સેવા કે એને જે જોઈતી માહિતી આપણે એમને પૂરી પાડી શકીએ. ત્યારબાદ છે સંરક્ષણ વિજ્ઞાન અને ટેકનોલોજી માટે માહિતી પદ્ધતિ વિકસાવવી. વૈજ્ઞાનિક માહિતીના ક્ષેત્રમાં તાલીમ અને ઉપભોક્તા શિક્ષણ કાર્યક્રમો પૂરા પાડવા. DRDOના વૈજ્ઞાનિક અને ટેકનિકલ સામાયિકો, ગ્રંથાલયો અને વિષયલક્ષી પુસ્તિકાઓ મોનોગ્રાફ પ્રકાશિત કરવા. કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓમાં સમાવેશ થાય છે. તો જે ડેસીડોગ છે તેના પબ્લિકેશન્સ કયા છે તેના વિશે આપણે વાત કરીએ તો જે સૌપ્રથમ છે તે ડિફેન્સ સાયન્સ જર્નલ્સ, એના ત્યારબાદ છે પોપ્યુલર સાયન્સ એન્ડ ટેકનોલોજી, ત્યારબાદ જે ત્રીજી છે તે છે DRDO ન્યૂઝલેટર્સ, ત્યારબાદ જે ચોથું છે તે છે DRDO સમાચાર, ત્યારબાદ છે R&D ડાયજેસ્ટ, ત્યારબાદ જે છે તે છે ટેકનોલોજી ફોકસ, ડેસીડોગ બુલેટિન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, અને ત્યારબાદ છે જર્નલ્સ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. હવે દેખીએ કે તેની લાઇબ્રેરી સર્વિસીસ કઈ છે. બરાબર. તો ડેસીડોગ સંરક્ષણ વિજ્ઞાન ગ્રંથાલયનું વ્યવસ્થાપન કરે છે જે DRDOનું કેન્દ્રિત ગ્રંથાલય છે અને ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ, ઓપેક, CD-ROM, શોધ સેવા, પ્રલેખ પ્રાપ્તિ સેવા અને સ્ત્રોત સામગ્રીનું હિસ્સેદાર સેવા તે લોકો આપે છે. તેની જે લાઇબ્રેરી છે તે કેવી સર્વિસીસ આપે છે તેના વિશેની માહિતી છે કે તે લોકો ઓપેક આપે છે, CD-ROM આપે છે, શોધ સેવા, પ્રલેખ પ્રાપ્તિ વગેરે સર્વિસીસ તે લોકો આપે છે. ત્યારબાદ છે માહિતી પ્રક્રિયા અને પ્રસાર, ઇન્ફોર્મેશન પ્રોસેસ એન્ડ ડિસેમિનેશન. ગ્રંથાલય DRDOના રસની વૈજ્ઞાનિક અને ટેકનિકલ માહિતી એકત્રિત કરે છે અને DRDOના ઉપભોક્તાને અદ્યતન અને અવબોધન સેવાઓ CAS કરંટ અવેરનેસ સર્વિસીસ અને પસંદગીયુક્ત માહિતી પ્રસાર સેવા SID પૂરી પાડે છે. ડેટાબેઝ વિકાસ, ડેટાબેઝ ડેવલપમેન્ટ, તે DSLમાં ઓપેક ગ્રંથો, અહેવાલો, પરિષદ, કાર્યવાહી અને વાંગ્મય સૂચિ ડેટાબેઝોનો સમાવેશ કરતા વાંગ્મય સૂચિગત ડેટાબેઝોનો વિકાસ કરે છે અને તેની જાળવણી, સમાચાર પત્રનું કટિંગ, ન્યૂઝપેપર ક્લિપિંગ્સ વગેરેની તે લોકો સ્ટોર કરી રાખે છે. ત્યારબાદ DRDO પ્રકાશનો, તેના પબ્લિકેશન્સ વિશે ફરી છે કે ડેસીડોગ DRDOનું પ્રકાશન પાક તરીકે પણ કાર્ય કરે છે અને અનેક સામયિક, મોનોગ્રાફ, ન્યૂઝલેટર વગેરે લોકો તૈયાર કરે છે. તાલીમ, ટ્રેનિંગ, તે માહિતી સંગ્રહ, પ્રક્રિયા અને પ્રસાર, ગ્રંથાલય સ્વસંચાલન, ડેટાબેઝ વિકાસ, ઓનલાઈન શોધ, ઇન્ટરનેટ ઉપયોગ વગેરે માહિતી ટેકનોલોજી સંબંધિત ઘણા ક્ષેત્રોમાં તે લોકો શું કરે છે? તાલીમ પૂરી પાડે છે. ત્યારબાદ જોઈએ તો તેમની ટેકનિકલ સેવાઓ કઈ છે તો તે છે ટેકનિકલ સેવાઓ તે લોકો કઈ પૂરી પાડે છે તેના વિશે માહિતી મેળવી. તો તે પ્રત્યાલેખન, રિપ્રોગ્રાફી, ફોટો નકલ, દ્રશ્ય શ્રાવ્ય રજૂઆત સામગ્રી, અનુવાદ, પ્રત્યયન, ઈમેલ, ઇન્ટરનેટ તેમજ મુદ્રણ સેવાઓ પણ તે લોકો પૂરી પાડે છે. હવે જે આપણે ત્રણેય રાષ્ટ્રીય સંગઠનો જેને આપણે નેશનલ ઓર્ગેનાઇઝેશન્સ કહીએ છીએ તો તેમાંથી આપણે શું શીખ્યું
કે આ જે સંગઠનો છે કે જે આ જે ઓર્ગેનાઇઝેશન્સ છે તેમનું કામ શું છે, તો માહિતીને એકત્રિત કરવી, તેનો જાળવણી કરવી અને તેને ડિસેમિનેટ કરવી. આ જે સંગઠનો છે તેનું મુખ્ય કાર્ય આ છે કે એમના જે ક્ષેત્રો છે તેમાં કેટલું સંશોધન થયું છે, તેમાં કેટલા ગ્રંથો છે, તેમાં કેવી રીતે લોકો આગળ વધે છે તેની જાળવણી એ લોકો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે રાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશન વિશે માહિતી મેળવી, તો ફરીથી આપણે બીજા ટોપિક આપણે જ્યારે બીજું લેક્ચર હશે ત્યારે આપણે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન વિશે માહિતી મેળવીશું. નમસ્કાર. સ્વાધ્યાયઃ પર